જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો સવારમાં વારી નાખ્યું છે, હવે કીધું ફ્રીજ સાફ કરી નાખીએ। તો જો ફ્રીજ ખાલી કરી નાખ્યું છે, હવે અહીંયા ધોવા બેસી જાય। એ બધું ધોઈ નાખીએ પછી મૂકવી દઈએ, પછી ફ્રીજ ગોઠવા હે ને। જો ફ્રીજનું બધું બહાર કાઢી નાખ્યું છે, હવે ધોઈ નાખીએ। કપડાં મશીનમાં ફરે જ છે, બહુ બંધારું થઈ ગયું છું। જેમાં ગોઠવવાનું કામ ચાલુ થઈ ગયું છે। હવે લૂછીને બધું મૂકી દઈ, અહીંથી સામાન ફ્રીસાન બધું તો ચાલુ કરી દઈ ફ્રીજ। કમ્પ્લીટ થઈ ગયું। હવે પોતા કરી નાખીએ નીચે, અહીંયા ગંધારું છે। જો બે ઉઠીને આવી ગયા છે નીચે કાંદર્સ, અને હવે જમવા સીધા બેસી ગયા છે। ચોરીનું શાક ને રોટી, અને કીચું બેનવા સુતા છે, એ રમવા આવ્યા છે। એ 10 ભાઈ માથામાં પગ મારતી આવી હો હમણાં ફોનમાં। શું છે કીશું? Ise. એમ કરે છે, એમ કહેતો આમ કર દે, કર દે, કહેતો કહેશો જો ન્યા કરવા જઈશ, તારા મોઢા કરની હું તારામ કરેલા કર દે આમ કહેતો એ કેમ ન કરાય? મને ચૂસ કરે આ ચશ્મા કાલ વરસાદ પડ્યો એટલે કારેલાનું શાક બની લાગે। આવરે વરસાદ જબરી વરસાદ, હજી વરસાદ જોતો નથી કે ઉની રોટલી ને કારેલાનું શાક। એટલે જો બેન પાસે કારેલા હારા હતા ને એટલે હમણાં અમે ખાતા નથી, ખાઈ નહીં લઈએ। કારેલાનું શાક છે, ભીનું શાક છે, ચોરા હતા એની પાસે દેશી ચોરા। હા એટલે મેં લઈએ તો એને ભાવે, 10 નહીં ભાવે। ને રોટલી રોટલી છાશ અને કારેલા છે, શ્રીખંડ ખાવું હોય તો ફ્રીજમાં જ લેવા જાય। શ્રીખંડ એને મેરે નો મજા આવે, દખાલ મારા હાટ લેવાનું ઉજરી ગયેલો બેન લેસન કરતા લાગે છે કઈ ને બેન। અને દર્શભાઈ અહીંયા કંઈક કરે છે, શું કરો દર્શભાઈ? લાઈટું કરે છે, રાઈટ તો ખરા। હા શું લાગ્યું દેખો, બતાવ તો હાથમાં, અહીંયા આવજી। જો કંઈક આ પડ્યો હતો ને તો હાથમાં ઘરી ગયું કંઈક, હાલમાં નથી કાઢવું। જમવા બેસી ગયા હતા। હા હો ચાલો, એક તો દૂધી બટેકાનું શાક છે, દૂધી બટેકાનું શાક, જેને નો ભાવે તે લાડવા ખાય છે, લાડવા છે। ના એક હા જોવામાં પડી છે। હરખો બેજા